તમારે ફાર્મ કે ખેતરમાં જો કંઈક વાવા હોય ઝાડવા તો આવા ઝાડવા વાવા, કારણ કે આ ઝાડવાથી છાંયો બહુ મસ્ત મળે છે. વૃક્ષનું નામ છે ટર્મનિયા ગ્રીન. મેં અત્યારે ગૂગલમાં સર્ચ કરીને તમને દેખાડ્યું, કારણ કે આનું નામ મને ખબર નહોતું, પણ ટર્મનિયા ગ્રીન છે એટલે મેં ગૂગલમાં સર્ચ કર્યું છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? અને બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. મેં ગ્રાઉન્ડમાં છું, કારણ કે જો અમારા સ્કૂલનું ગ્રાઉન્ડ છે, જોરદાર છોકરાઓ મસ્ત ક્રિકેટ ખેલે છે. આ બાજુ ફૂટબોલ, કારણ કે આપણે પહેલાં કોલરની અંદર આવી મસ્ત મેચ રમતા હતા. હા, મસ્ત વ્યૂ છે સવારનો. મળીએ આગળ. મિત્રો તમને કંઈક બતાવું. આ છે રોજ, અને આપણા ગામડામાં જોવા મળે, ખેતરામાં તમે જોઈ શકો છો. આ સિટીની અંદર છે, સિટીમાં જે ખેતરો છે સાઈડમાં, અહીંયા વધારે પડતા તો આપણા ગામડામાં જોવા મળે. ગામડાના ખેતરોમાં કાં એરંડા હોય, કાં રચકો સાર, એની અંદર વધારે જોવા મળે. તમે જોઈ શકો છો 1 2 3 4 છે. એ પણ હાઈવેની નજીક આગળથી, અહીંથી હાઈવે છે એની બાજુમાં છે, તમે જોઈ શકો છો. અમદાવાદની અંદર ઘુડખર જોવા મળે છે, રોજ જોવા મળે છે. પહેલી વાર તમને ખબર પડશે, જો ખાલી દેખાય છે, રોડ ઉપર જ છે ને. 1 2 3 4 છે, અને એ નજીકમાં જ છે, કારણ કે રોડ ઉપર છે. હું અહીંથી રોડથી નીકળતો હતો તો મને નજરે પડ્યા, તો મેં તમને દેખાડતા, કારણ કે હાઈવે પર જ છે. અમદાવાદનો રોડ છે આગળ, અને આગળ સાઈડમાં જશો તો એસપી રિંગ રોડ આવી જશે. આજનું વાતાવરણ એવું છે, વરસાદ આવે એવું છે. ઠંડુ વાતાવરણ છે એકદમ. બિલકુલ નહીં. તમારે ફાર્મ કે ખેતરમાં જો કંઈક વાવા હોય ઝાડવા તો આવા ઝાડવા વાવા, કારણ કે આ ઝાડવાથી છાંયો બહુ મસ્ત મળે છે, અને ઉનાળાની અંદર બહુ કામ આવે એવા ઝાડવા છે. તો ખાલી મસ્ત ઝાડવા છે આવા, કારણ કે ઉનાળાની અંદર આ ઝાડવા છાંયો પણ બહુ આપે છે. ઝાડવાનું નામ મને ખબર નથી, પણ નાના નાના પત્તાવાળું અને કાંટાવાળું ઝાડ છે. પાંખડીવાળા અને ફેલાવતું ઝાડ છે, કારણ કે નીચેથી પાંખડીથી લાંબી ડાળીઓ થાય છે આજુ, અને ડાળીઓ પણ બહુ મોટી છે, અને જગ્યા ઓછી રોકે છે, અને ઝાડ છાયાવાળું છે. એટલે વૃક્ષનું નામ છે ટર્મનિયા ગ્રીન. મેં અત્યારે ગૂગલમાં સર્ચ કરીને તમને દેખાડ્યું, કારણ કે આનું નામ મને ખબર નહોતું, પણ ટર્મનિયા ગ્રીન છે એટલે મેં ગૂગલમાં સર્ચ કર્યું છે. મસ્ત વૃક્ષ છે, મસ્ત છાંયો પણ આપે છે ઉનાળાની અંદર. આ વૃક્ષ બહુ ફાયદાકારક છે. પકવાન સર્કલ, અને આ એક તમને બિલ્ડિંગ બતાવો, એની હાઇટ કેટલી છે તમે જુઓ. અહીંયાથી ઉપરથી જુઓ, આખો મોબાઈલ ઊંચો કરો ને ત્યારે આખો તમને બિલ્ડિંગ બતાવશે. જુઓ, આ પકવાન સર્કલ છે. દિવસે ને દિવસે અમદાવાદની અંદર પ્રગતિ થતી જાય છે ભાઈ, કારણ કે થોડા દિવસની અંદર ગ્રીન સિટી તો થઈ ગયું છે, પણ 2035-40માં દુબઈ, મિની દુબઈ કહેવાશે અમદાવાદ. આ દિવસની કારીગરી એટલું મસ્ત પોતે સતનમ દાલ પકવાનની અંદર થોડો ઘણો નાસ્તો કરીશું. એનું ફેમસ છે સતનમ દાલ પકવાન.